ગાંધીનગરમાં ભાજપના 46મા સ્થાપના દિવસની ઉજવણી થઈ। ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી। સક્રિય સંમેલન યોજાયું। ભારતીય જનતા પાર્ટીની જનસંઘથી લઈને અત્યાર સુધીની વિકાસ યાત્રાને લઈને અહીં લોકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું। ધારાસભ્ય રીટાબેન પટેલે સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વિસ્તારમાં થયેલા વિકાસ કાર્યો અંગે છણાવટ કરી હતી। શહેર પ્રમુખ રુચિર ભટ્ટ અને મેયર મીનાબેન પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કરી પક્ષને મજબૂત કરવા અમૂલ્ય યોગદાન આપતા પ્રત્યેક કાર્યકર્તાઓના યોગદાનને બિરદાવ્યું હતું। કાર્યક્રમમાં ધારાસભ્ય રીટા પટેલ, ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખ, મેયર, સંગઠનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજના સક્રિય સંમેલન સદસ્ય સંમેલન છે એના વિશે અમારા દર્શકોને માહિતી આપશો। ભારતીય જનતા પાર્ટીનો 46મો સ્થાપના દિવસ છે। 6 એપ્રિલ 1980માં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ અને એ નિમિત્તે 6 તારીખે સમગ્ર ભારત દેશમાં એક પદયાત્રા કરીને અને રામનવમી હોવાથી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં 500 વર્ષ પછી જ્યારે આપણા સૌ પ્રિય સભ્યો અહીંયા હાજર રહેવાના છે અને મનોમંથન કરવાના છે। ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે જે 6 એપ્રિલ 1980ના રોજ ફક્ત 2 સીટો પરથી વિજય થઈને આજે લોકસભાની અંદર 240 સીટો અને ગુજરાત વિધાનસભાની અંદર 161 સીટો સાથે શાસન કરી રહી છે। સતત 30 વર્ષથી એક પાર્ટી જ્યારે શાસન કરતી હોય એનો મતલબ એવો